Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આ સુંદર સમયે આપણને આપ્યો છે. હા, તેમનું પવિત્ર નામ લેવા માટે, તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે. Hallelujah. Praise the Lord. ખરેખર જેમ આ માસમાં વચન આપણને પ્રાપ્ત થયું છે એ પ્રમાણે આપણા પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. હું સર્વકાળ તમારી સાથે છું. જગતના અંત સુધી. ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. અને જ્યારે વિશ્વાસ કરીએ છીએ, જ્યારે વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણે આપણા ઈશ્વર તરફથી એનો ઉત્તર મેળવીએ છીએ. હું ઘણી વાર આ કલમ, આ પ્રોમિસ, પ્રભુનો આવો પવિત્ર વચનને તમારી આગળ બોલ્યો હોઈશ. યશાયા 59:1. જો યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ન શકે, અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ના શકે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર તમારો પણ એવો અનુભવ હશે કે તમે બહુ મુશ્કેલીમાં હશો. તમે કોઈને મદદને માટે વિનંતી કરી હશે. ઘણીવાર વિનંતી કરનાર ભાઈ બહેનની પરિસ્થિતિ હોય તો મદદ કરી શકે છે, પરિસ્થિતિ ના હોય તો મદદ નથી કરી શકતા. આપણા કુટુંબીજનો પણ, આપણા ઓળખીતાઓ પણ, આપણા મિત્ર મંડળ પણ હંમેશા આપણને મદદ મળી રહે એવી પોસિબિલિટી ઓછી છે. પણ વાલા મિત્રો, તમારા અને મારા પ્રભુ, મારા અને તમારા પ્રભુ એવો હંમેશા તૈયાર છે. ઓલવેઝ. તેઓ તો કહે છે કે જો યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ન શકે, અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ના શકે. હાલેલુયા. પવિત્ર શાસ્ત્રમાં, જૂના કરારમાં, નિર્ગમનમાં આપણે વાંચીએ છીએ, જોઈએ છે કે દેવ યહોવા બાપ પિતા તેમની સાથે રહ્યા. હાલેલુયા. મેઘ સ્તંભ બનીને અગ્નિસ્તંભની અંદર. હાલેલુયા. અને તેમની પ્રજા, તેમને તેઓ દોરી ગયા.
અને કહે છે તેમના લુગડા ફાટ્યા નહીં ને તેમના ચપ્પલ પણ તૂટ્યા નહીં. એવી રીતના ઈશ્વરે તેમને મદદ કરીને એવી રીતના જાણે તેમણે તેમનો પરચો, તેમની ઓળખાણ, તેઓ કોણ છે તેના વિશે બતાવ્યું. હાલેલુયા. મિસર દેશમાં બતાવ્યું કે જ્યારે એ અનર્થો થતા હતા, એ અનર્થો દરમિયાન ગોસાન દેશમાં બધું જ સારું હતું. કોઈ મરણ નહોતું, અજવાળું હતું, તીડો ન હતી, દેડકાઓ ન હતા, શુદ્ધ પાણી હતું, કોઈ જુઓ ન હતી. હાલેલુયા. જેઓ પ્રભુના છે, જેઓ તેમના બાળકો છે, તેમના માટે તેઓ હંમેશા સર્વશ્રેષ્ઠ કરે છે. હાલેલુયા. ચોક્કસ હું ઘણી વાર કહું છું, આજે પણ કહું છું કે તમે વિશ્વાસુ ભાઈ બહેનો છે, વિશ્વાસી તેમની પાછળ ચાલી રહ્યા છે, પણ એનો કોઈ એવો દાવો આપણે કરી શકતા નથી કે મતલબ નથી કે કોઈ મુશ્કેલી નહીં આવે, દુઃખ નહીં આવે, બીમારી નહીં આવે. પણ એ બધામાં બચાવનાર, બહાર કાઢનાર, એ બધાને દૂર રાખનાર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને બચાવે છે, પ્રભુ આપણને સાજા કરે છે, પ્રભુ આપણને ખોરાક આપે છે, પ્રભુ આપણને તંદુરસ્ત કરે છે, પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. હાલેલુયા. ભલે તમે ગમે તે પરિસ્થિતિમાં હો, દુઃખી છો, હતાશ છો, નિરાશ છો, ચિંતિત છો, પણ એ બધામાંથી તમને ને મને સંભાળનાર ઈશ્વર આપણી સાથે છે. બચાવનાર, બહાર કાઢનાર, પૂરું પાડનાર, સાજો કરનાર ઈશ્વર આપણી સાથે છે. એ ના ભૂલી જઈએ. ખાલી દુઃખ અને મુશ્કેલીઓ, તકલીફો, બીમારીઓ કે સંકટ તરફ જ આપણી દ્રષ્ટિ ન રાખીએ, પણ આપણને બચાવનાર ઈશ્વર તરફ આપણે દ્રષ્ટિ રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આપવાની રીત અલગ છે, તેમનો સમય નિશ્ચિત છે. અને જો આપણે વિશ્વાસુ રહીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ધીરજ રાખીએ છીએ, આપણા પ્રશ્નો પ્રભુને સમર્પિત કર્યા પછી આપણે રાહ જોઈએ છીએ, તો તેઓ આપણા માટે બધું જ કરે છે. જેમની જે બાબતોની આપણને અગત્યતાઓ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણે બધા એક મનુષ્ય સ્વભાવના માણસો છે. ઇઝબેલની ધમકીથી એલિયા પણ નાઠો. એલિયા નાસે છે ત્યાંથી, અને આપણે વાંચીએ છીએ તેમના વિશે કે એલિયા સ્વભાવે મનુષ્ય હતા. પરદેશમાં 3.5 વર્ષ સુધી વરસાદ વરસે નહીં તેવી રીતે પ્રાર્થના કરી, અને એ પ્રમાણે થયું. પ્રભુ પર જાણે છે. પણ પાઉલ બહુ સરસ કહે છે કે હું જ્યારે નબળો હોઉં છું ને ત્યારે સૌથી વધારે બળવાન છું, અને જ્યારે તમે એનું મુશ્કેલીઓમાં છે ને ત્યારે
આપણી પાસે ગજબનો પાવર છે. હાલેલુયા. એટલે નિરાશ ના થઈ જઈએ. હું ઘણીવાર ના કહું છું કે એક રૂમમાં ભરાઈને તકિયામાં મોં નાખીને રડવાની શરૂઆત ના કરીએ, બલકે પરિસ્થિતિની સામે ઊભા થઈ જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે દિવસના આગળના ભાગમાં સવારના સમયમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, ફરીને એક વાર આ સુંદર સવાર તમે અમને દેખાડી છે અને પ્રભુ, અમે તમારા બાળકો છે અને અમે જાહેર કરીએ છીએ કે અમે ગોશાન દેશમાં જીવી રહ્યા છે. ભલે અમારી આજુબાજુના પ્રદેશોમાં મરકીઓ છે, દુઃખો છે, બીમારીઓ છે, અંધકાર છે, પણ અમારા જીવનોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ છે. હા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ તમારા બાળકો તરીકે કે અમે તમારા લોહીમાં ખરીદેલા છે. પિતા, તમારા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા અમે તમારા બાળકો તમારી સમક્ષ અત્યારે નમ્યા છે. અને મરકીઓના સમયમાં જેમ ગોશાન દેશમાં આનંદ આનંદ ને આનંદ હતો, સગડું સારું હતું, એમ પ્રભુ અમારા જીવનોમાં પણ સારું સારું અને બધું સારું જ રહેવાનું છે, થવાનું છે, એવો વિશ્વાસ કરતા આગળ વધીએ છીએ. અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, તમારા બાળકોને સાજા કરજો, તેમનું દુઃખ, દર્દ જે કંઈ છે પ્રભુ, જે કંઈ તેમના રડવાનું કારણ છે, નિરાશ થવાનું કારણ છે પ્રભુ, એ બધું તમે આજે દૂર કરો એવી પ્રાર્થના કરી. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે એકલા જ એવા ઈશ્વર છો કે જે અમારા માટે આ બધું કરી શકો છો. હા, તમે એકલા જ એવા પ્રભુ પરમેશ્વર છો જે અમારા માટે બધું તમે કરી શકો છો. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે જે વિશ્વાસ સાથે અમે તમને રોજ હાક મારીએ છીએ, જે વિશ્વાસ સાથે અમે પ્રાર્થના કરીએ છીએ, રાહ જોઈએ છીએ અને અમે પ્રાપ્ત કરીએ છીએ, એમ પ્રભુ પૃથ્વી પરના એક એક લોકો, આ પૃથ્વી પરના પટ પર વસતા એક એક લોકો જેમના નસકોરામાં જીવનનો શ્વાસ છે, એક એક લોકો તમારી ગમ ફરે, તમારી સ્તુતિ કરે, તમારી આરાધના કરે, તમને ઓળખે, તમે દેવના દીકરા છો, તમારી પાસે અનંત જીવન છે, પાપોની માફી છે. પ્રભુ, એવું બહુ જલ્દીથી થવા દો. જેઓ ગેરમાર્ગે દોરાયા છે, વ્યસનોમાં છે, એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, એવા લોકો જેઓ ખરાબ માર્ગમાં છે, તેમને પાછા લાવો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. પસ્તાવો કરે, તેમનો નાશ ના થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. લડાઈ ઝઘડા દૂર કરજો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરજો. પતિ પત્નીના લડાઈ ઝઘડાને પ્રભુ તમે હંમેશા માટે દૂર કરી દેજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. યસ લોર્ડ. તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જેઓને લગ્ન કરવાના હજી બાકી છે,
જેઓ લગ્નની ઉંમરના છે તેમને સારા પાત્રો મળે. જેમને લગ્ન થયા છે, બાળક ધન નથી, તો પ્રભુ તમે તેમને બાળક ધન આપો. પ્રભુ તમારા બાળકની વિરોધી દરેક અંધકારની સત્તાઓ પ્રભુ ઈસુના નામમાં નાશ પામે. તેમની રહેવા ઉઠવા બેસવાની જગ્યા શુદ્ધ થાય, પવિત્ર થાય અને તમારા દૂતો એ જગ્યા પર કબજો લે પ્રભુ. અને રોજે રોજ તેમને રક્ષણ મળે, અંધકારની સત્તાઓ બળીને ભસ્મ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિદેશ જવાનો આશીર્વાદ આપજો, તેના આયોજનને સફળ કરજો, ભણવાના માટે, હંમેશા માટે રહેવાના માટે, નોકરી કરવા માટે પ્રભુ આપે વિદેશના રસ્તાઓ ખુલ્લા કરજો પ્રભુ. તેમના પર મૂકવામાં તો કોર્ટ કેસ FIR ને ખાલી કરજો પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો પ્રભુ. વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. અમારા મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. દિવસમાં હવે અમારી સાથે રહેજો, અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડજો અને સાંજે આભાર માનતી લેજો માગતા પ્રભુ ઈસુ માટલો સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.